હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના 5. અમે લોકો મથુરા આવી ગયા છીએ. કાલ રાતે 11 વાગે આવ્યા હતા, 11:30 વાગે ટાઈમ તમને બધાને ખબર છે. તો અત્યારે હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરના. 5:30 દ્વાર ખુલશે. મંગળા આરતીનું દર્શન કરીને પછી નાસ્તો કરીને આગળનો રૂટ અમારો સ્ટાર્ટ કરીશું દર્શનનો. પણ અમારે પહેલાંથી વોર્નિંગ આપેલી છે કે ના ફોન ના ચશ્મા કંઈ જ ના લેજો, કેમ કે અહીંયા કને વાંદરાઓનો બહુ જ ત્રાસ છે. એ બધી વસ્તુ લઈ જશે એમના સાથે. તો બી હું ફોન લઈ જઉં છું. ઇફ જો માથે શૂટ થશે તો હું કરીશ, નહીં તો પછી સોરી, હું શૂટ કરી નહીં બતાવી શકું. તો હું એમ નહીં ઉતારું, એમ કે તમને બધીને ભેગી રાખીશ, કઈશ આજુબાજુ ઊભી રહો પછી વિડીયો તારે. હા ના, એટલે તો ના પાડીએ ને, કાંઈ ના લઈ જજો. પર્સ ચશ્મા શીખી બધી નાખી દે તો એવું કંઈક કરતા હશે તઈને કાચા કી બોન ચંપલે પહેરી જવા ના પાડીએ. હવે અમે બધા જ ફ્રેશ થઈને નીચે ભેગા થયા છીએ અને અહીંયાથી અમે જઈશું યમુના નદીના દર્શન કરવા માટે. કૃષ્ણ ભગવાને ત્યારે આ જમનાજીમાં આ જમનાજીના આ પાછો ઓલા પર લઈ ગયા ત્યારે જમનાજી જગ્યા કરી દીધી. એને બધી ગોપીઓ ત્યાં મોઢું આમ મોકળું કર્યું, બધા ઠલાવતા હોય મોઢામાં. દુર્વાસા મુનિ જમી ગયા બધું. અને ત્યારે પછી તે દુર્વાસા મુનિને કીધું કે હવે અમે આવ્યા ત્યારે તો અમે ક્યાં નદી જગ્યા દીધી, તો અમે હવે તો નદી પાછી આડી આવી ગઈ, હવે અમે પાછા કેમ જઈએ? ત્યારે દુર્વાસા મુનિ કહે કે આવ્યા ત્યારે તમે કેમ કરીને આવ્યા હતા? ત્યારે કે અમે જ્યારે આવ્યા ત્યારે કીધું કે જે શ્રી કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને ભાગ દેજો, એટલે અમને યમુના નદી જગ્યા કરી દીધી, એટલે અમે આવ્યા કે. ત્યારે દુર્વાસા મુનિ કહે કે હવે તમે જાઓ ને ત્યારે એમ કહેજો કે દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો અમને જગ્યા દે કે. ત્યારે ગોપી પછી હસવા માંડ્યું. એને એમ થયું કે આટલા બધા અમે થાળ લઈ આવ્યા અને આ બધા ઋષિ જમી ગયા, તો એમ ઉપવાસી એમ. પણ તો એ આયા ત્યારે જગ્યા એની કરી દીધી. તો એની શાક પૂરી ને કે જમતા છતાં અજમતા, જમતા છતાં ભગવાન એનામાં જઈને સર્વેશ્વર ભગવાન એનામાં રહીને જમી ગયા. જગ્યા કરી દીધી આ યમુનાજીએ, આ યમુના નદીએ. ટોપલામાં લઈને જાય ને ત્યારે બે પૂરે નદી આવી હતી. આ યમુના નદી. યમુના ઘાટ દર્શન કરીને અમે પાછા આવીશું સ્વામિનારાયણ મંદિરે. અહીંયા મથુરા દર્શન કરી અને પછી આગળ જઈશું કે એક દર્શન માટે. એ તો તમને અપડેટ મળી જ જશે. અમે લોકો સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ. ઠાકોરજીના શણગાર થાય છે એટલે હજી દર્શન નથી થયા. જ્યારે શણગાર થઈ જશે ત્યારે અમારા દર્શન થશે. તો બધા વેઇટ કરે છે ઠાકોરજીના દર્શન માટે. મંદિરના દર્શન કરીને પછી અમે લોકો રિક્ષા લઈને બધા જઈએ છીએ કંસની જેલમાં દર્શન કરવા માટે. મામા કંસની જેલમાં જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો, એટલે કૃષ્ણ જન્મ સ્થળમાં દર્શન કરવા માટે જઈએ છીએ. જન્મસ્થળના દર્શન કરવા માટે આવ્યા છીએ. લગભગ તો અહીંયા જન્મસ્થળમાં વિડીયો શૂટ કરવા નહીં આપે, ફોન જમા કરાવવો પડશે. અમે હવે મથુરાથી અયોધ્યા જવાની જો સામાન બધો લઈને રાખ્યો છે. અહીંયા બધા ગરમીમાં હેરાન થયા છે બહુ. આ બધો સામાન હવે ગાડીમાં સેટ કરીને આ બધા ગાડીમાં બેસીશું.
કેટલો બધો સામાન છે, કેટલો બધો. અત્યારે અમે બસમાં બેસી ગયા છીએ, અયોધ્યા માટે નીકળી ગયા છીએ. જો છેક સુધી બધા બેસી ગયા છે. અત્યારે બપોરના 2 વાગી રહ્યા છે અને અમે લોકો જમી અને પાછા બસમાં બેસી ગયા છીએ. કેવી ગરમી છે બેન? ભૂકા કાઢી. અને દિશાબેન ને પગમાં ચોટ લાગી ગઈ છે, પગ મેળાઈ ગયો છે દિશાબેન નો. કેવું ફીલ થાય છે દિશાબેન પગમાં લાગી ગયું છે ત્યારથી? લાડુડી માટે જો અમે ગોળીઓ બાંધ્યું છે અહીંયા. ગોળિયા માટે જીદ કરી હતી છોકરીએ. અને લાડુનો પપ્પા ગોળિયા હેચોડે છે લાડુને. હવે લખનૌ સિટી આવી ગઈ છે. ઓહો હો હો. હવે અત્યારે સ્ટોપ કર્યો છે પાણી પીવા માટે, તો અત્યારે પાણી ભરીએ છીએ બધા. અમે લોકો અયોધ્યા પહોંચી આવ્યા છીએ. આ બધા સામાન લઈને જઈશું રિક્ષા લઈને સ્વામિનારાયણ મંદિર તરફ. મળી ગઈ રિક્ષા? હાલો. અયોધ્યા સ્વામિનારાયણ મંદિરે અમે પહોંચી ગયા છીએ. 10 વાગી રહ્યા છે અને અમે લોકો અહીંયા જમવા બેઠા છીએ. દાળ ભાત નથી, આ ખીચડી ને કઢી હતી પણ મેં કઢી નથી લીધી. ખીચડી, કઢી, શાક ને રોટલી ને ભૂંગળા, છાશના 2 વાટકા ભર્યા છે ને અમે લોકો જમવા બેઠા છીએ. આ લાઈટ જતી રહી હતી તો બધા બહારે બેઠા છે જો જમવા માટે. અહીંયા પાર્લર ચાલુ છે જો લાડુબેનનું.